ઝઘડિયા તાલુકાના સરસાળ ગામની માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા। બનાવની વિગત એવી છે કે કલ્પેશ બચુભાઈ પટેલ, જેઓ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા સરસાળ ખાતે ફરજ બજાવે છે, સરકારી માધ્યમિક શાળામાં ઇકો ગાડી ફેરવવા માટે તેના માલિક ફરિયાદી પાસે ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ દ્વારા શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે રાખેલ હતી અને આ યોજના હેઠળ પાસ કરવાના થતા બિલોમાંથી એક મહિનાના ₹3000 લેખે કમિશન પેટે આપવાનું જણાવેલ, જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના 3 મહિનાના 9000 તેમજ અન્ય એક સહાયદના વર્ષ 2024ના મારુતિ વાનના ₹13,000 અને વર્ષ 2025ના 3 મહિનાના ₹9000 એમ મળી કુલ ₹31,000ની ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી। ફરિયાદીએ લાંચની રકમ ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશને આપવા માંગતા ન હોય તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં પીએચ ભેંસાણીયાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે, ભરૂચ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ સ્ટેશન દ્વારા સરકારી માધ્યમિક શાળા સરસાડના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું, જે દરમિયાન ફરિયાદી સાથે કલ્પેશે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ₹31,000 લાંચના નાણાં સ્વીકારતા આ બાદ છટકામાં ઝડપાઈ ગયો હતો। ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।